મિત્રો હું આપનો ગુજરાતી અત્યારે ગૌતનગીર ગૌશાળાએ આવ્યો છે 8 થી 9 દિવસથી હું અહીં નહોતો આવ્યો. પાણી હતું તો રસ્તા બંધ હતા એના કારણે હું નહોતો આવી શક્યો. તો આ તમે જોઈ શકો પેલું ખડું ગયું છે, પાછળ આ બધું ગાયો પણ છે. ત્યાં તમને ફૂલ વિડીયો બતાવું. પણ જો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અહીંયા ગાયો જો ને ખાય છે થોડીક ને થોડીક અહીં ઊભી છે. આ આપણે ચંદ્રગુપ્ત છે, ગૌતનગીર ગૌશાળાના નંદી આપણી પાસે આવે છે. જો ચંદ્રગુપ્ત આવી ગયો છે. લીમડા છે ઉપર છે, બાજુમાં પવન ચોકી છે. આ ગાયો આરામ કરે છે અત્યારે. ચોમાસાનો સમય છે તો અહીંયા જોવા ગારો થઈ ગયો છે થોડાકમાં. ત્યાં પાણીની કુંડી છે. ગાયોને જેટલું પાણી પીવું હોય એટલું અહીંથી પી જાય. જ્યારે પીવું હોય તો અહીંયા પી જાય છે ગાયો. અહીંયા લીલું ફળ ઉગી ગયું છે, નાળિયેરી છે. ઓલી બાજુ આપણે ગવા તારે શાકભાજી ઉગાડી આવી છે. આ જો ગાયના સારનું ખાતર એ કમ્પોસ્ટ થઈ જાય ઓટોમેટિક ને આ રીતનું બની જાય છે. આ જોઈ શકો તમે, ડાયરેક્ટ ડીકમ્પોઝ થઈ જાય વરસાદનું ને આ રીતનું બની જાય છે. આપણા ગૌશાળાના નાના નાના આ નંદી છે, આ વાછડી છે, આ એની મમ્મી છે. આ જોઈ શકો તમે. ચોમાસાનો સમય છે તો ગાયો વધારે પડતી અહીંયા અંદર બાંધતા હોય એટલે અહીંયા જો પસકાણ થઈ ગયું છે. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ઓલ પર સેટ કરી દો, જેના લીધે અમારો વિડીયો તમારે સુધી જલ્દી પહોંચી શકે. અને હા મિત્રો, ગૌતનગીર ગૌશાળાની ઇન્સ્ટાગ્રામ પેજની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે તો ત્યાં જઈને ફોલો કરી લો. તો હું તમને મળું આગળના વિડીયોમાં.